આપણી સાથે વરિષ્ઠ પત્રકાર જગદીશભાઈ મહેતા જોડાયા છે. સર, નીલમ વાત કરું છું, મહામંથન મંતવ્ય ન્યૂઝથી. જી નમસ્કાર બેન. સર, પેપર લીક મામલે ધર્મેન્દ્ર પ્રધાને જે રાજીનામું આપી દીધું તેના બાદ પણ વિપક્ષનો વિરોધ છે તે યથાવત છે. આજે લોકસભામાં એન્ટી પેપર લીક બિલ છે તે રજૂ કરાયું, પણ વિપક્ષે ભારે હોબાળો કર્યો, સૂત્રોચ્ચાર કર્યા અને બંને ગૃહમાં કાર્યવાહી છે તે સ્થગિત કરવી પડી. હવે આપણે અગાઉ પણ આ મુદ્દે જ્યારે ચર્ચા કરી હતી, ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાને લઈને ચર્ચા કરી હતી, ત્યારે આ મુદ્દે તમારું જે કહેવું હતું કે વિપક્ષ આ મુદ્દાને સળગતો રાખવા માંગે છે, એટલે આ મુદ્દો ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ પણ ખતમ નહીં થાય અને કંઈક આવું જ થઈ રહ્યું હોય તેવું લાગે છે. સર, શું રાજકારણ છે તેની પાછળનું? બેન, બિલકુલ જાણીતું રાજકારણ છે કે વર્ષો પછી વિપક્ષોમાં જાન આવી છે. એની પાસે એક કોન્ક્રીટ મુદ્દો આવ્યો છે, વાયા કોકરોચ. કોન્ક્રીટ મુદ્દો વાયા કોકરોચ. તો એ કોઈ કાળે આ મુદ્દાને બિલકુલ સમાધાન તરફ લઈ જવા માંગતા નથી, કારણ કે ઉત્તર પ્રદેશમાં 2027માં ચૂંટણી છે. ઉત્તર પ્રદેશ સહિતના રાજ્યોમાં જ્યાં પણ છે, એક તો એ ચૂંટણી ઉપર એનું ધ્યાન છે કે જો આ મુદ્દો સળગતો રાખીએ તો અત્યારે દેશમાં જે માહોલ સર્જાણો છે એનો લાભ આપણને પોલિટિકલી મળે, અને તેમ છતાં એ મુદ્દો હજી લંબાય તો પછીનું ધ્યાન છે 2029ની લોકસભાની ચૂંટણીનું. આ એટલા માટે કેવું જોઈએ કારણ કે વિપક્ષોએ અથવા તો કોકરોચ જનતા પાર્ટીએ જે મુખ્ય 3 માગણી કરી હતી એ માગણી શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા સહિતની મંજૂર રાખી થઈ, બરાબર. પછી નવા કાયદાની વાત આવી પેપર લીક વિરુદ્ધમાં. હવે એક નવો જ કાયદો આપણે એમ કે લાવીએ તો આપ જાણીએ છીએ કે નવા કાયદા માટે કમિટી પણ બનાવી, સારા લોકોને એમાં મૂકાય ખરા, અને સરકારે કીધું કે આજે એ બિલ રજૂ કરવાના હતા લોકસભામાં. તો તમે ને હું બે જાણીએ છીએ કે રાજ્યસભા અને લોકસભામાં વિપક્ષોએ વળી પાછો નવો એક મુદ્દો કે પેલા તમે અમિત શાહે પેનેટ ગન જે વાપરવામાં આવી છાત્રો ઉપર, એવો આક્ષેપ મૂક્યો છે વિપક્ષોએ કે પેનેટ ગન થી છાત્રો ઉપર હુમલો કરવામાં આવ્યો વગેરે. તો ઈ કોણે મંજૂરી આપી? અમિત શાહ પેલા એનો જવાબ આપે, પછી જે એને લાઠીચાર્જ કર્યો છે એ બધા પોલીસો ઉપર કાર્યવાહી થાય, તે પછી જ અમે આ તમારું બિલ રજૂ કરવા દેશું, એમ કરીને અત્યારે લોકસભા અને રાજ્યસભામાં ઉહાપોહ મચાવ્યો છે. અને સદન તો બંને સ્થગિત કરવા પડ્યા કમસે કમ 2 વાગ્યા સુધી. હવે પછી જે થાય તે, પણ વિપક્ષોએ જેમ આપણે અગાઉ કીધું હતું તેમ વિપક્ષો આ મુદ્દાને બને એટલો ખેંચવા માંગે છે. જી સર, આમાં વિપક્ષને હવે આ જે પ્રકારનો આપણે અગાઉ પણ આ મુદ્દે ચર્ચા થયેલી જ હતી કે તમે કહ્યું હતું કે આ ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું માંગ્યા પછી જો ધર્મેન્દ્ર પ્રધાન રાજીનામું આપી દેશે તો એ એમ કહેશે કે પીએમ મોદીનું રાજીનામું આપો, એટલે અત્યારના અમિત શાહ સુધી વાત આવી છે. સર, આ આખા મુદ્દામાં હવે વિપક્ષનું જે આ વલણ છે એને ભારે પડશે કે કેમ? તમારા મતે શું લાગે છે? એવું છે બેન, ભારે તો ઠીક, અત્યારે 2 પરિસ્થિતિનો વિપક્ષ લાભ પણ લઈ રહ્યો છે. એક લાભ શું લઈ રહ્યા છે કે સૌથી પહેલી વાત તો ઈ કે એન્ટી એસ્ટાબ્લિશમેન્ટ એટલે સત્તા વિરોધી મત જે અત્યારે જનતામાં છે એમાં તો એ બધા વિપક્ષો જે છે એ પોતાના તરફે કરવા માંગે છે. પહેલી વાત તો ઈ. અને એટલે હવે આ ભલે વાત છાત્રોની હોય પણ હવે કિસાનોનો વિરોધ હશે ઈ પણ આમાં ભળે, બેરોજગારોનો મુદ્દો હોય ઈ પણ આમાં ભળે, પછી મોંઘવારીનો મુદ્દો હોય ઈ પણ આમાં ભળે. કારણ કે છાત્ર જયારે આગેવાની લે તો આપણા દેશના ઇતિહાસમાં છાત્ર આંદોલનોનો ઇતિહાસ છે એ સૂચવે છે કે છાત્ર જયારે રોડ ઉપર આવી જાય ત્યારે સત્તાને બહુ મુશ્કેલી પડે એને હાચવવા, અને બીજા બધા વિપક્ષો જે છે એ દુનિયાભરની સમસ્યાઓનો સરવાળો કરી અને સરકારની સામે બવંડર આખું ઉભું કરવામાં સફળ થાય. અત્યારે પણ એવું જ થઈ રહ્યું છે કે વિપક્ષોને તમે કીધું શું થવાનું, વિપક્ષોને અત્યારે ટેકનિકલી ફાયદો થાય, આપની જાણ ખાતર. ટેકનિકલી ફાયદો થાય, પછી ભવિષ્યની જુદી વાત છે. કારણ કે વર્ષો પછી આપણે તે દિવસે બેન વાત થઈ હતી આપણી ચેનલમાં કે વર્ષો પછી વિપક્ષો પાસે છાત્ર આંદોલન જેવી વાત જે છે એ મુદ્દો આવ્યો છે. આપણે બધાય બેન જાણીએ છીએ
કે છાત્રોનો ઇતિહાસ છે આપણા દેશમાં તો 1974-75 1974-75 માં ગુજરાતમાં નવનિર્માણ આંદોલન થયું હતું. જી અમદાવાદ ને મોરબીની મેસમાં જે ભાવ વધારો કર્યો, જમવાના છોકરાનું બિલ હોય મેસમાં હા કોલેજિયમનું, એમાં ખાલી ભાવ વધારો કર્યો તો ઈ આંદોલન અમદાવાદની થી શરૂ થયું. મોરબીમાં એવું જ હતું ને પછી રાજકોટ એનું હબ બન્યું હતું આંદોલન, અમદાવાદ અને રાજકોટ. અને ચીમનભાઈ પટેલની સરકારે જવું પડ્યું હતું. ત્યાર પછી બધાએ પછી કીધું બિહારમાં આવો, કારણ કે પછી મોંઘવારીનો મુદ્દો આવ્યો, મેસ વાળો મોંઘવારીનો, કારણ કે મેસમાં ભાવ વધારો થયો હતો ગુજરાતમાં, એટલે એ ભાવ વધારો એટલે મોંઘવારી. એટલે 1978 માં જયપ્રકાશ નારાયણને ચહેરો બનાવીને બિહારથી મોટું આંદોલન શરૂ થયું, આપણે બધા જાણીએ છીએ. એટલે છાત્રો જયારે આવે, જો આસામમાં 1979 માં બાંગ્લાદેશી ઘૂસણખોરો સામે ઓલ અસમ સ્ટુડન્ટ યુનિયનમાં પ્રફુલ્લ મહંતો એક છાત્ર નેતા હતા, પ્રફુલ્લ મહંતો. પછીથી તો 2 વખત ચીફ મિનિસ્ટર બની ગયા, બરાબર. તો એને પણ આંદોલન શરૂ કર્યું, એવું આંદોલન શરૂ કર્યું કે રાજીવ ગાંધીએ 15મી ઓગસ્ટ 1985 ના રોજ આસામ સમજોતા એની સાથે કરવા પડ્યા, અને બાકીની બધી જે છે શરતો માનવી પડી. અને અસમ ગણ પરિષદ નામની એક નવી પાર્ટી, જેમ અત્યારે કોકરોચ જનતા પાર્ટી છે એમ અસમ ગણ પરિષદ નામની નવી પાર્ટી આવી મેદાનમાં, અને એ ચૂંટણી જીતી પણ ખરી, અને પ્રફુલ્લ મહંતો 2 વખત મુખ્યમંત્રી પણ બન્યા. 1990 માં વિશ્વનાથ પ્રતાપસિંહ પણ આવી જ રીતે એક મંડલ કમંડલ, એમાં છાત્ર હતા કેન્દ્રમાં. હું તમને જે કહેવા માંગુ આ છે કે ક્યારે વિદ્યાર્થીઓ જેમાં વિદ્યાર્થીઓનો આક્રોશ હોય એને પોતાના રોટલા શેકવા માટે કોઈ રાજકીય પક્ષો છોછ રાખતા નથી. એનો ઇતિહાસ છે, એ સંદર્ભમાં કહું છું. મંડલ કમંડલની વાત હતી, વિશ્વનાથ પ્રતાપસિંહે પણ એના અગવાઈ કરી અને પોતે વડાપ્રધાન બની ગયા હતા 1990 ની આળેગાળે. 2011 માં આમ આદમી પાર્ટીનો જન્મ પણ આંદોલનથી થયો, અન્ના આંદોલનથી, ભ્રષ્ટાચાર વિરોધી વાતથી. પણ એમાંય તમે જુઓ, બધા યંગસ્ટર્સ અને બધા દેશભક્તિના નારા સાથે અને તિરંગા ઝંડા સાથે જંતર મંતરમાં આવ્યા હતા અને રામલીલા મેદાનમાં આવ્યા હતા. અને પછી શું થયું આપણે જાણીએ છીએ. કેજરીવાલે હેટ્રિક મચાવી હતી દિલ્હીમાં મુખ્યમંત્રી બનવાની. અત્યારેની શું હાલત છે એની અને આમ આદમીની આપણે જાણીએ છીએ. અને ભ્રષ્ટાચારે ન્યાને ન્યા છે, કાંઈ થયું નહીં. ઉલટાના ભ્રષ્ટાચારના અનેક કેસમાં કેજરીવાલ સહિતના કેટલાક લોકો અત્યારે જામીન ઉપર છે. પછી 2019-20 માં CAA એના વિરુદ્ધમાં છાત્ર આંદોલન, એ શાહીનબાગમાં આપણે બધા જાણીએ છીએ, શાહીનબાગમાં ચક્કાજામ કરવામાં આવ્યું હતું. 2013 માં નિર્ભયા કાંડ જે થયું દિલ્હીમાં, આખા દેશને હચમચાવી નાખ્યો. એમાં યુવાનોનો આક્રોશ જે છે કાયદો અને વ્યવસ્થાની સામે ઉતર્યા અને હાહાકાર મચી ગયો, આપ જાણો છો. બસ એ જ પરિસ્થિતિમાં અત્યારે 2026 માં કોકરોચ જનતા પાર્ટીનો જન્મ પણ થયો અને શિક્ષા મંત્રીના રાજીનામા સુધી પહોંચ્યું. અને હવે નવી શિક્ષાની પેપર લીક ન થાય એના માટે થઈને નવી જે સરકાર SOP બનાવી રહી છે એનો મુદ્દો ચાલે છે. પણ આપણે જે કહીએ છીએ આ છે કે જયારે સરકારે બધી વ્યવસ્થા બનાવી છે, તમે વિચાર કરો, નવી ટાસ્ક ફોર્સ બનાવી કે નહીં સરકારે, એમાં ઇન્ફોસિસના ચેરમેન નંદલ નીલેકણી, એમાં તમે જાણો છો. પછી એની સાથે ISROના પૂર્વ ચેરમેન S સોમનાથ, IB ના પૂર્વ ડાયરેક્ટર તપન ડેકા, IIT ના ચેન્નાઈ જે છે એના ડાયરેક્ટર V કામકોટી, અને ગુજરાત કેડરના IAS અને પૂર્વ શિક્ષણ સચિવ જે છે અનિતા કરવાલ, અને લોજિસ્ટિક એક્સપર્ટ તરીકે અમૃતલાલ મીણા. હવે આવા બધા ખાના આપણી ભાષામાં કહીએ તો સારામાં સારા લોકોને મૂકી અને નવી SOP કે નવો કાયદો બનાવે છે કે અગાઉ જે 5 વર્ષની જેલ અને 1 કરોડનો દંડ હતો, અત્યારે 10 વર્ષની સજા અને 10 કરોડનો દંડ. પછી ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવવાનો હતો. અગાઉ એવું હતું કે કોઈ નિયમ નતો, તમારી આમાં કેસ થાય પછી તપાસનો કોઈ સમય મર્યાદા નથી. આ ફાસ્ટ ટ્રેક કોર્ટ છે અને એમાં કહેવામાં આવ્યું કે ભાઈ 2 જ મહિનામાં ડિંડક પૂરું કરવું જે કાંઈ છે તે. એટલે આવા બધા સુધારા લાવવાની વાત જે એક તરફથી વિપક્ષ અને કોકરોચ જનતા પાર્ટી સહિતના લોકોએ કીધું તમે બિલ પેશ કરો. હવે સરકાર બિલ પેશ કરે છે તો પણ પાછું એમ કે છે તો હવે અમિત શાહે પેનેટ ગન શું કામ વાપરવાની, કોને આપી હતી શું નહીં. અને બિહારમાં પણ એક પોલીસ PI જે છે એને AK-47 થી 6 રાઉન્ડ ફાયરિંગ કર્યા. કોઈ ફલાણાભાઈ પટેલ છે, નામ ભૂલી ગયો. હવે ઈ કોન્સ્ટેબલ ને ભાઈ સસ્પેન્ડ કર્યો, બરાબર, PI કે કોન્સ્ટેબલ જે ટૂંકમાં પોલીસમેન. હવે સવાલ એ છે કે હવે ઈ મુદ્દો મેં કીધું ને તમને તે દિવસે આપણે વાત થઈ હતી કે ભલે જંતર મંતર નું છાત્ર આંદોલન સમેટાયું હોય
વિપક્ષો આ વાત લીધી મૂકશે નહીં. હા એ વાત 100% સત્ય થઈ છે કે આજે પણ સંસદમાં બિલ પસાર કરતી વખતે વિપક્ષોએ નવો મોરચો ખોલ્યો કે પહેલા અમિત શાહ જવાબ આપે પછી બધું કરે. એટલે સવાલ ઈ જ છે કે વિપક્ષોને વર્ષો પછી મુદ્દો મળ્યો છે ને ઈ એને ભૂનવવા માંગે છે, તો એમાં એનો અધિકાર છે. વિપક્ષનું કામ જ એવું હોય છે સરકારને બીમાં મૂકવાનું. એટલે હવે જોઈએ છે કઈ રીતે સરકાર ટેકલ કરે. જી સર તમારો અનુભવ શું કે છે? આ આખા મુદ્દાને આપણે શરૂઆતથી ચર્ચા કરતા આવ્યા છે. સરકાર અને વિપક્ષ બંનેની રાજકીય ગણતરી હવે આખા મુદ્દામાં કેવી રહેશે તમારા મતે? જુઓ બેન, એક વાત તો હકીકત તમારે કદાચ અને આપણને સાંભળતા હશે એને હા પાડવી પડશે. અત્યારે તમામ જગ્યાએ પેપર લીક ઈ જ મુદ્દો ચાલે છે ને. અઠવાડિયા પહેલા શું હતું? પેલા ચંદા ચોરીનો, અયોધ્યાનો. હવે ઈ એવો મુદ્દો હતો કે ઉત્તરમાં ભયંકર નડે. 400 જેટલી વિધાનસભાની બેઠક અને 80 જેટલી લોકસભાની બેઠક જ્યાં છે ઉત્તર પ્રદેશમાં, કહેવાય છે કે દિલ્હીનો રસ્તો ઉત્તર પ્રદેશથી નીકળે. હવે ન્યા નડે એમ હતો આ મુદ્દો. એટલે હવે તમને કહું, આશંકા જે છે ને ઈ કહું છું, કોકરોચ જનતા પાર્ટીના હાથમાં આ મુદ્દો, હવે એવી શંકા લોકો બુદ્ધિપૂર્વક વ્યક્ત કરે છે કે કોકે જ એવું હોશિયારીથી એને થંભાવી દીધો અને આખે જુઓ ચંદા ચોરીનો કેસ અત્યારે જાણે વાઇન્ડ અપ થઈ ગયો. એટલે યોગી સરકારની અત્યાર સુધીની જેટલી ઉપલબ્ધિ હતી એની ઉપર પાણી ઢોળ કરે એવો એક મુદ્દો હતો ચંદા ચોરીનો. હાલાકી એમાં પોતે ઇન્વોલ્વ નતા, એ જુદી ઘટના છે, પોતે કે સરકાર. પણ હવે મુખિયા છે એટલે થાય તો ખરું ને. હવે ઈ મુદ્દો એટલો ખતરનાક હતો કે ઉત્તર પ્રદેશમાં યોગી સરકારને ભયંકર મુશ્કેલી પડી શકી હોત. હવે ઈ ડખો બંધ થયો ને આ પેપર લીક થયું, લીક થયા પછી પરીક્ષા રદ થઈ, નવેસરથી પરીક્ષા થઈ, એમાં રિઝલ્ટ આવી ગયા, બધું પતી ગયું, એને મહિનાઓ થઈ ગયા હતા. તે પછી આ મેટર ઉપડી. એનો અર્થ શું લાગે કે કોઈકે બુદ્ધિપૂર્વક, આપણી ભાષામાં કહું તો હુસ્યો કરી દીધો, હુસ્યો. એટલે હવે પેપર લીક ના નામે કોકરોચ જનતા પાર્ટી હાહાકાર મચાવો. તમે જુઓ અત્યારે બધું એ જ બાબત હાલે છે, શું થશે શું નહીં. એટલે સવાલ ઈ છે કે તમે કીધું ને તમારો અનુભવ શું કે છે. અનુભવ મારો ઈ કે છે કે આપણે ત્યાં સમસ્યાનો ઉકેલ નથી મળતો ને તો એને ખોખો કરીને એને આમ સુલટાવી દેવામાં આવે. પેલું આપણે કેને કે એક જગ્યાએ ઘાવ લાગ્યો એને ભૂલાડવા માટે બીજો ઘાવ. તમને તમારી પાછળ સિંહ દોડે ને તો પગમાં કપાહી હોય ને તોય તમારી કપાહી એ મટી જાય ને કાંટાય ન લાગે. આમ તમને હાલતા ભલે દુઃખ થતું હોય, પણ સિંહ પાછળ પડે કે કૂતરું પાછળ પડે તો તમને રસ્તામાં કઈ બીજું દેખાય નહીં. એના જેવી વાત છે. રામના મંદિરના ચંદા ચોરીનો ઇસ્યુ એવડો મોટો હતો કે તમામ ચેનલોમાં જાણે દેશમાં એક જ સમસ્યા છે, બીજી કઈ છે નહીં એવું જ લાગતું હતું. હવે એ મુદ્દાને ડાયવર્ટ આ લોકો, ભલે વિપક્ષો એમ માનતા હોય કે અમે ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું લઈને ફતેહ મેળવી, એને શું ગુમાવ્યું એ પણ એને ખબર નથી. એકચ્યુઅલી ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામા પછી કેન્દ્ર સરકારની એનડીએ સરકારને આમ કઈ ફેર નથી પડતો. ઉલટાના એ તો જીતા કહેવાય બુદ્ધિપૂર્વક કે ડખો મેટ્યો. હાલો, શું ફેર પડે છે? થોડીક મેન્ટલી એમ લાગે તમને અપસેટ. તો મેં કીધું એ 2 ડગલા પાછળ જાય તો કોઈ એમ નથી ડરી ગયો, એ મોટી છલાંગ મારવાનો હોય. હવે અત્યારે અયોધ્યાનો મુદ્દો ભૂલાઈ ગયો. ધર્મેન્દ્ર પ્રધાન રાજીનામું છોડો, અયોધ્યાનો મુદ્દો ભૂલાઈ ગયો. અને હવે નવી જે આખી ઓલી સમિતિ બનાવી છે આ પેપર લીક વિરુદ્ધમાં, એ મુદ્દો આવી ગયો ને હવે જો વિપક્ષો એમાંથી આવી રીતે સદનમાં ડખો કર્યા કરશે તો એના ચહેરા ઉઘાડા પડી જશે કે આ લોકો છે નેરા રાજકારણી છે, આને છોકરાઓ લેવા દેવા નથી છાત્રો સાથે. આ બીજો લાભ. પછી ત્રીજો લાભ, હવે પછી જે સદનમાં વંદે માતરમ સહિતના બિલ મૂકવાના થાય છે એ આને આટી મારે એવો વિરોધ થાય એવા બિલો છે. તો સરકારે શું કર્યું? ભલે તમે 2 ઘડી માનો કે 28 દિવસ કે 26 દિવસના વાંચુંગના ઉપવાસ ને કોકરોચ જનતા પાર્ટીનું 36 દિવસનું આંદોલન પછી સરકારે કેન્દ્રીય મંત્રી શિક્ષણ મંત્રીને કાઢી મૂક્યા કે એના પડતા મૂક્યા કે રાજીનામું લઈ લીધું. પછી તો આલ્યાની ટોપી માલ્યા માથે આલ્યો ઉગાડા માથે, મતલબ અહીંયા બીજો માણસ આવી ગયા, પ્રહલાદભાઈ જોશી આવી ગયા. પણ તમારી જાણ ખાતર બેન,
હા જે આ સ્થિતિ જે છે ને એ બરાબર એટલા માટે આમાં સરકારની વિપક્ષો અત્યારે ખરા અર્થમાં તો સરકાર પાસેથી એને ઓલી વ્યવસ્થા કરવી જોઈએ કે તમે ભવિષ્યમાં શું કરો. એને બદલે આ જાણે મોટો મીર માર્યો હોય. હવે કઈ ભાઈનું રાજીનામું જે છે શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાનનું, એ કઈ એવડી મોટી ક્ષતિ નથી કે દેશને નુકસાન પહોંચી જાય. હા કારણ કે આપણી પાસે દેશ શિક્ષણ મંત્રીઓ ઈ હરોળના, મેં તો ગઈકાલે પરમ દિવસે તમારી હારે વાત કરી ત્યારે કીધું હતું ને કે શાસ્ત્રી કે કનૈયાલાલ મુનશી કે ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન એવા તો છે નહીં. આપણા દેશમાં જે શિક્ષણ મંત્રીઓ થઈ ગયા એનું તમે જો મૌલાના અબ્દુલ કલામ આઝાદ છે, MC ચાગલા છે, ડોક્ટર ત્રિગુણ સેન છે, આપણે જ્યાં વડાપ્રધાન થયા પીવી નરસિંહરાવ એક જમાનામાં શિક્ષણ મંત્રી પણ રહી ચુક્યા છે, પીવી નરસિંહરાવ, અને ડોક્ટર મુરલી મનોહર જોશી છે, ઇવન તો કોંગ્રેસના કપિલ સિબ્બલ એ પણ શિક્ષણ મંત્રી તરીકે તો એનું સારું યોગદાન હતું. આ બધાની મેં વાત કરી. એક હરોળમાં તો ભાઈ આવે નહીં. કોણ? પ્રધાનશ્રી. હા, એ ઠીક છે, મંત્રી થઈ ગયા હતા તો થઈ ગયા હતા, પણ એની જગ્યાએ કોઈ સારો એવો આ ભાઈ છે પ્રહલાદભાઈ અત્યારે આવ્યા છે, પણ એમાં શિક્ષણ પ્રત્યે કઈ એને કોઈ માઇલસ્ટોન સ્થાપિત કર્યા એવી વાત નથી. તો વિપક્ષોએ હવે બીજો કોઈ મુદ્દો પાછો ઉપાડવો છે. આને આ મુદ્દે અમિત શાહને ઘેરવાની કોશિશ કરશે, અથવા તો વળી પાછા એમ કે છે કે પોલીસ ઉપર કાર્યવાહી કરો જેને લાઠીચાર્જ કર્યો તો ઈ ઉઘાડા પડી જશે. મોર કળા કરે ને, તમે સામેથી જુઓ તો રૂડો લાગે, પાછળથી જુઓ તો ઉઘાડો લાગે. આ એના જેવું છે. જી બેન. બિલકુલ બિલકુલ સર, સમગ્ર મામલે તમે માહિતી આપી, જાણકારી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર સર.